વિક્રમ સંવત 2082 મહાવદ નોમ તારીખ 11/2/2026 બુધવાર. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોતાણ સુરતથી આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. 24મા પૂરના 53મા તરંગની કથા ગઈકાલે આપણે સૌ કોઈએ સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. માયાજીતાનંદ સ્વામીના યોગ્ય કરીને અયોધ્યાવાસીઓ અને ભગવાન શ્રી ઘનશ્યામ સત્સંગમાં અનેક આત્માઓના કલ્યાણ કરવા માટેનું કાર્ય કરી રહ્યા છે અને એવા સમાચાર જ્યારે મળ્યા ને ત્યારે માયાજીતાનંદ સ્વામીની સાથે રામ પ્રતાપજીની ઈચ્છા રામજી પ્રભુને મળવા માટે ગુજરાતમાં આવ્યા. ભગવાન શ્રી હરિનો મેળાપ થયો, મળ્યા, પરસ્પર એકાદા બીજાને આનંદ થયો અને રામ પ્રતાપજી હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરીને કહ્યું કે હે પ્રભુ, હવે તમારો વિયોગ ન થાય ને એવી અમારા ઉપર પ્રભુ તમે અખંડ કૃપા રાખશો. કારણ કે આ તો મન છે. મનની અવસ્થા એવી છે કે ઘણીવાર ભગવાન મળ્યા હોય, સંત જેવા સંત મળ્યા હોય, ભક્ત જેવા ભક્ત મળ્યા હોય, સત્સંગ જેવો સત્સંગ મળ્યો હોય, પણ મન એનાથી આપણને વિખૂટા કરી દે. કારણોમાં તો બીજું કાંઈ હોય નહીં. નાના એવા કારણો હોય કે આપણું માન સન્માન સચવાયું ન હોય, આપણી કંઈ ઈચ્છા પૂરી ન થઈ હોય, અપેક્ષાઓ આપણી હોય તે અપેક્ષા પૂર્તિ ના થઈ હોય, આવું બધું હોય. એવું તો જોકે જગતમાં થતું જ હોય છે. અને સગા સંબંધીને સાચા માનીને એમાં પ્રીતિ કરી છે ને એટલે ત્યાંથી અપેક્ષાઓ પૂરી થતી કે ન થતી હોય, પણ મન જુદું ન પડે. સગા સંબંધીમાં તે હેત અને પ્રીતિ કોઈ દિવસ ટળે નહીં. સત્સંગમાં કંઈક થોડું ઘણું ખાટું મીઠું આઘું પાછું થયું હોય તો મન સત્સંગમાં તે પાછું જ બહુ જીવને પડી જાય છે. આ એની અજ્ઞાનતા ને સમજણની ઘણી બધી જ ખામી છે. એ પક્વ કરવી જોઈએ. આ વાતને પુષ્ટિ આપતા ભગવાન સ્વામિનારાયણે ગઢડા અંત્યના 21ના વચરામૃતમાં આ વિચાર મહારાજે આપણને આપ્યો છે કે સત્સંગ કરો ને તો મહારાજ કે આત્મસત્તા રૂપ રહીને સત્સંગ કરજો, પણ દેહના સગા સંબંધીમાં હેતને પ્રીતિ પ્રધાન રહી જાય ને એવો સત્સંગ મહારાજ કે નહીં કરતા. આત્મસત્તા રૂપે થઈને કરજો. કારણ કે આત્મા છે એને કોઈ માય નથી, બાપે નથી, ભાઈ નથી, દીકરોય નથી, પત્ની નથી ને પતિએ નથી, એને કોઈ હગુય નથી ને કોઈ વાળોય નથી. મહારાજ કે આત્મસત્તા રૂપે થઈને સત્સંગ કરજો, પણ દેહના સગા સંબંધીમાં હેત રહી જાય એવો સત્સંગ મહારાજ કે નહીં કરતા. કેમ? તો ભગવાન શ્રી હરિએ એમ કહ્યું કે આત્મસત્તા રૂપે થઈને સત્સંગ જો કર્યો હોય ને તો સોનાના દોરાની જેમ 6 ઋતુમાં એક સરખો રહે. સોનાનો દોરો 6 ઋતુમાં એક સરખો રહે, પણ ઉનાળાના તાપે કરીને ઢીલો ન થઈ જાય. મહારાજ કે સત્સંગ એવો કરજો કે સત્સંગમાં માન થાવો કે અપમાન થાવો, સુખ આવો કે દુઃખ આવો, આપણું ધાર્યું સત્સંગમાં થયું કે ના થયું, પણ મહારાજ કે આત્મસત્તા રૂપ થઈ અને સત્સંગ કરશું. અને જે આત્મસત્તા રૂપ થઈને સત્સંગ કરે છે એવા જે વૈષ્ણવ, તે જ મહારાજ કે અમારા સગા વહાલા છે અને તેની સાથે મહારાજ કે અમારે હેત ને પ્રીતિ થાય છે. મહારાજ કે અમારો નિશ્ચય એવો છે કે એવા વૈષ્ણવ ભેળું જ અમારે રહેવું છે.
અને શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં જઈને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે કે જેને આત્મસત્તા રૂપે સત્સંગ કર્યો હોય. આ મહારાજ કે અમારો તમને નિશ્ચય કહ્યો છે એટલા માટે કે તમે અમારા છો. અને મહારાજ કે મિત્રનું લક્ષણ એ છે કે દુઃખ લગાડે નહીં પણ પોતાના મિત્રને હિતની વાત કહે. એટલે મહારાજ કહે છે કે હું તમને કહું છું કેમ તમે મારા છો. તો સગા સંબંધીમાં હેત રહી જાય એવો સત્સંગ મહારાજ કે નહીં કરતા. ત્યાગી કે ગ્રસ્ત બાયો કે ભાઈઓ, બહુ અદ્ભુત વાત કરીશ, વાંચજો. અંત્યનું 21મું છેલ્લો પ્રશ્ન છે. બહુ અદ્ભુત વાત મહારાજે આપણને બતાવી છે કે આ જીવને ક્યાંય છેડા એમને આમ ચોંટ્યા ન રહે. નહીતર સારી એ જિંદગી ભક્તિ કરી હોય, સત્સંગ કર્યો હોય, વ્રત તપ કર્યા હોય, પણ કોઈ સગા સંબંધીમાં ક્યાંય પણ થોડા ઘણા જો છેડા એમને આમ જો ચોંટ્યા રહ્યા તો ભગવાનના નિર્ગુણ ધામને આત્મા નહીં પામે. કદાચ પરમાત્મા બીજે તો ન જવા દે પણ કોઈ સગુણ ધામમાં તો મોકલે. માટે ભગવાન શ્રી એમ કહે છે કે તમે મારા છો, એટલે તમને હિતની વાત મારે કહેવી જોઈએ. મહારાજ કે અમારો નિશ્ચય એવો છે, તમે પણ એવો નિશ્ચય કરજો કે આત્મસત્તા રૂપે થઈ અને સત્સંગ કરજો, ભક્તિ કરજો. દેહાત્મ બુદ્ધિ તો સત્સંગ નહીં કરતા. બ્રહ્માનંદ સ્વામી પણ આ વાત આપણે બતાવી છે. માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધાર સપી જઈ બતાવ્યું છે. માણસ પોતાની પ્રકૃતિઓનો દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કરીને ભગવાનના સંતનો સંગ કરે, એમાં પ્રીતિ કરે. જો દેહાત્મ બુદ્ધિ પ્રીતિ આપણે કરીએ છીએ, કાંઈક માન પ્રતિષ્ઠા માટે, અપેક્ષા માટે જો સંત સાથે પ્રીતિ કરીએ છીએ અથવા એની પાસે વર્તમાન ધારણ કર્યા છે, આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારીએ છીએ સંતની પાસેથી, પણ એ અપેક્ષા પૂરતી નહીં થાય તો સત્સંગમાંથી મન પાછું પડી જાય છે. અને સત્સંગમાંથી મન પાછું પડી ગયું તો એના જેવી તો માણસના જીવનમાં બીજી ખોટ મોટી કઈ હોઈ શકે. સુખ દુઃખ માન અપમાન સત્સંગનો ભીડો સહન કરીને પણ મહારાજ કહે છે કે સત્સંગમાં પડ્યા રહીશો. તમારા મત પ્રમાણે તમારું મન કહે, તમારી ઈચ્છા કે બુદ્ધિ કહે તેમ સત્સંગમાં મહારાજ કે છોડી અને દૂર નહીં થતા. બહુ અદ્ભુત વાત કરીશ. મહારાજ કે એવા વૈષ્ણવ ભેળું જ અમારે રહેવું છે. આ વાત મહારાજે કરીને એને દેવાનંદ સ્વામીએ પોતાની કલમે પદાવલીમાં લખીશ, એની પુષ્ટિ આપીશ. વૈષ્ણવ જણો ઉર વાસ અમારો, હું એ વાસ વૈષ્ણવના અંતરમાં વાસ કરીને રહું છું, અખંડ રહીશ. પણ માત્ર પણ મહારાજ કે એનાથી દૂર નહીં રહું. કેમ કે એને અમારામાં જ પ્રીતિ છે ને સગા સંબંધીઓમાં કોઈમાં એ તો પ્રીતિ નથી. ને એવો સત્સંગ તો આપણે કરવો જ નહીં કે સગા સંબંધીમાં આપણને હેત ને પ્રીતિ રહી જાય. પ્રીતિ તો એક પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપમાં જ કરીએ. દેવાનંદ સ્વામી મહારાજે આ વાત પોતાના ભક્તોને જ્યારે હેતે કરીને કહી છે ને, કે એવા જે વૈષ્ણવ તે ભેળું જ મહારાજ કે અમારે રહેવું છે. શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં જઈએ ને તો ત્યાંય પણ એવા જ વૈષ્ણવ ભેગું રહેવું છે. અને મહારાજ કે એવા જ વૈષ્ણવ ભેળો જ આનંદ માણવો છે ને એને અમારી મૂર્તિનો મહાદિવ્ય આનંદ અને સુખ આપવું છે. પણ કોને? તો કે જેને અમારા સ્વરૂપ સિવાય કોઈનામાં પ્રીતિ ન હોય. એક હોય અમારા મુક્ત પુરુષમાં, અને એને જ પોતાના સંબંધી માને ને એને જ પોતાના સગા માને, મા બાપ માને. એને
એને પોતાના સ્વજનમાં નહીં, બાકીના આ લોકોના ને દેહના સગા સંબંધીઓ હોય એમાં પ્રીતિ રહી જાય એવો સત્સંગ મહારાજ કે નહીં કરતા. અને એટલે દેવાનંદ સ્વામી પોતાની કલમે બહુ મજાની મસ્ત વાત લખી, સાંભળો. વૈષ્ણવજન યુર વાસય મારો પૂતલ ભુવન એ મારું રે. વૈષ્ણવજન યુર વાસય મારો પૂતલ ભુવન એ મારું રે. સંત ધર્મની રક્ષા સારું, સંત ધર્મની રક્ષા સારું, જુગ જુગ જન્મ હું ધારું રે. વૈષ્ણવજન યુર વાસય મારો. એવા વૈષ્ણવ, એવા ભક્તો એના ધર્મની રક્ષા કરવા માટે. કયો ધર્મ? તો કે એકાંતિક ધર્મની રક્ષા કરવા માટે તો જુગો જુગ હું પ્રગટ થવો આ ધરતી ઉપર, સ્પેશિયલી એના ધર્મની રક્ષા કરવા માટે. તો આપણે વિચાર કરીએ કે તેવા વૈષ્ણવ કહેતા એવા ભક્ત, એમાં ભગવાનને પ્રીતિ હેત કેટલું પોતાના કહેવામાં એના છે. આજે આ અવસર છે મારા તમારા માટે. મહારાજે આ સત્સંગમાં મને ને તમને આ યોગ જોગ આપ્યો છે. બાકી તો જીવ ઘણા બધા જન્મ ગુમાવી બેઠો, અને આ વખતે બહુ શ્રેષ્ઠ ઉત્તમ અવસર છે. સંત ધર્મની રક્ષા સારું એવા વૈષ્ણવના એકાંતિક ધર્મના રક્ષણ માટે હું જુગે જુગ જન્મ ધારણ કરવો પડે તો કરું, અને એની એકાંતિક ધર્મની રક્ષા કરું. મારા તમારામાં એવો એકાંતિક પરમ ધર્મ આવીને વાસ કરે એવું જીવન મારે તમારે જીવવું પડે ને એવો સત્સંગ કરવો પડે. માન પ્રતિષ્ઠા પૂજા માટે સત્સંગ કરવાનો. કોઈ લોકો આપણા બે વખાણ કરે ને આપણે સહુ કોઈ મહારાજનો આશય, મહારાજને આપણને જે પમાડવું છે તે બધું સાધુતા, ભક્તપણું, સચ્ચાઈ આ વગેરે વગેરે બધું મૂકી દેવાનું, બધું જૂઠું જૂઠું પકડવાનું. આપણે કોઈ પ્રશંસા વખાણ કરે, ખુશામતીઓ કરે તો બધું જૂઠું જૂઠું આપણે પકડવાનું. એ ગમે તેવું જૂઠું આપણે પકડાઈ દે તો પણ એ જૂઠામાં આપણે સત્ય માની અને જિંદગી અને જન્મ બગાડવાના. મહારાજ કે તમે અમારા છો. એટલે હિતની વાત તમને કહું છું કે અમારો જે નિશ્ચય છે ને એવો જ મહારાજ કે તમે પણ નિશ્ચય રાખજો. કેમ કે મિત્રને તો લક્ષણ છે કે હિતની વાત મિત્રને દુઃખ લગાડી નહીં પણ કહેવી જોઈએ. અને સંભવ છે સત્સંગમાં સુખ દુઃખ, માન અપમાન થવાના આવવાના, એમાંથી મન પાછું પડી જાય તો જીવ ક્યારે પ્રભુ પદને પામશે, ક્યારે એને એકાંતિક ધર્મ એનામાં આવીને વાસ કરશે, ધારી શકશે. બાકીના ધર્મે કરીને કલ્યાણ નથી. સ્વર્ગાદિકની પ્રાપ્તિ લખી છે. વર્ણાશ્રમાદિક જે ધર્મો છે એને તો સ્વર્ગાદિકની પ્રાપ્તિ છે, અથવા આ જગતમાં મોટપ છે. આ જગતમાં મોટો સદગુરુ થાય, મોટો રાજા થાય, મોટો ધનાઢય, મોટો શેઠ થાય, લાખોપતિ, કરોડપતિ, અબજોપતિ થાય, વૈભવો ભોગવે, વૈભવો મેળવે. આ બધું ભોગવવા માટે થઈને જન્મ લેવો પડે છે. અને ગમે તેટલી ધન સંપત્તિ એની પાસે હોય, લાખો કરોડો અબજો રૂપિયાની ધન સંપત્તિ હોય,
પણ શારીરિક પીડા અને પારિવારિક પીડાઓ તો એ કંઈ પૈસો કંઈ દૂર ન કરી શકે. ઘણા બધા ધન સંપત્તિવાળા ગરીબો બીજા ત્રીજા હોય, અને ધન સંપત્તિવાળાને ઘેર એવું હોય ને ગરીબને ઘેર એવું ના હોય, એવું ના બને. પરિવારમાં ખટરાગ બહુ હોય છે, બંને પતિ પત્નીને નથી બનતો હતો. પરિવારમાં માતા પિતા સાથે બનતું ન હોય, દીકરા દીકરીઓ સાથે બનતું ન હોય. આવી બધી પીડા તો ભોગવવાની. પૈસો તો ઘણો છે, અબજો રૂપિયા છે, પણ એ પીડા કંઈ અબજો રૂપિયા કંઈ દૂર ન કરી શકે. એ સત્સંગ કરી શકે, અને તે સત્સંગ કરી શકે કયો? તો કે આત્મસત્તા રૂપે સત્સંગ કર્યો હોય એ કરી શકે. વચનામૃત ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે આપણને જે વિચારધારા આપી છે ને, એટલી અદ્ભુત આપી છે કે જેનું હજુ હું ને તમે ચિંતન નથી કરી શકતા, ને એમાંથી અર્ક કાઢીને પ્રાપ્ત નથી કરી શકતા. એટલે જીવન સુધારણા, વિચાર સુધારણા જે કાંઈ કરવું ઘટે ને તે આપણે કરી નથી શકતા. એ દિશામાં આપણે હવે શૂન્ય જીવન જીવીએ છીએ. આ એટલા અદ્ભુત સદવિચારો મહારાજે વચનામૃત ગ્રંથમાં આપ્યા છે. આપણા અનન્ય બ્રહ્માનંદ સત્સંગ મંડળના ભક્તરાજ એવા અમૃતભાઈ પટેલ, એમને સંકલ્પ કર્યો હશે કે વચનામૃતની કથા કરવી છે. હવે સંતો વિચારે છે કે એવા સારા તીર્થધામમાં 5-7 દિવસની વચનામૃતની કથા એમના તરફથી કરવાની છે. સમય કાઢીને તે કથામાં મહારાજે જે આપણને આવા અર્ક આપ્યા છે ને એને સમજવા હોય ને તો પધારજો. મહારાજ કે સુખ દુઃખ માન અપમાન એ તો બધું થવાનું, અને મન જો તમારું પાછું પડી જશે તો ક્યાં જન્મે પછી તમારો યારો આવશે. એવા વૈષ્ણવ જ્યાં બેઠા હોય, સત્સંગ કરતા હોય, કોઈ પ્રશ્નોત્તરીની આપલે કરતા હોય, તો શ્રી હરિએ પોતે કહ્યું તે દેવાનંદ સ્વામીએ લખ્યું છે. એવા વૈષ્ણવજન બેઠા હોય, એની સભા હોય દિવ્ય. જો આપણે આ સભા છે તો આ સભામાં એ ઠાકોરજી મારા ને તમારા ભેળા હોય ને હોય જ. એને વચન આપ્યું છે. દેખાય ન દેખાય, મારે ને તમારી દ્રષ્ટિને ભેદની વાત છે. કોઈને દેખાય, અનુભવાય કે ઠાકોરજી બેઠો છે ને, તો એવો સત્સંગ કરીને આપણે એવું વૈષ્ણવ પણ પ્રાપ્ત કરીએ કે ઠાકોરજી અખંડ આપણા ભેળો રહે. જે વાત મહારાજે વિશ્વાસ આપ્યો છે કે એવા તમે જો મારા વૈષ્ણવ થઈશો, એવા મારા તમે મુક્ત થઈશો, ભક્ત થઈશો, તો મહારાજ કે તમારા ભેળો હું અખંડ વાસ કરીને રહીશ. એ વચન આપ્યું છે, અને એ વચન આપ્યું ને એ દેવાનંદ સામે પોતે નોંધ કરી છે. સંત સભા મધ્ય રહુ સુખદાયક, સંત સભા મધ્ય રહુ સુખદાયક, નિર્ગુણ ધામ પ્રમાણી રે, 68 તીરથ વંદવાયાવત, 68 તીરથ વંદવાયાવત, મરમય લૌકિક જાણી રે, વૈષ્ણવજન યુર વાસય મારો. અખંડ મહારાજ કહેવા વૈષ્ણવ ભેળો હું વાસ કરીને રહું છું. એના મધ્ય અખંડ વાસ કરીને રહું છું.
કેવી રીતે? તો કે એને મારું અક્ષરધામ માનીને રહું છું. વૈષ્ણવ એવો મુક્ત એવો ભક્ત એ જ મારું પરમ નિર્ગુણ ધામ છે. કેવી અદ્ભુત વાત છે. મને તમને કેવી પ્રાપ્તિ છે. આ તો અક્ષરધામનો અધિપતિ આપણને વચન આપે છે. મહારાજ કે આવી રીતે જો તમે આત્મસત્તા રૂપે થઈને જો સત્સંગ કરશો ને તો તમે અક્ષર રૂપ થઈ જશો. નિર્ગુણ ધામ અક્ષર, એમાં હું અખંડ વાસ કરીને રહીશ. મારા તમારા બેડા ઠાકોરજી અખંડ છે. મનાવવું જોઈએ, સ્વીકારવું જોઈએ, વચનમાં વિશ્વાસ ભરોસો હોવો જોઈએ. અને એવા વૈષ્ણવને કોઈ વંદન કરે, એવા વૈષ્ણવને કોઈ ભાવથી પગે લાગે, એવા વૈષ્ણવના ચરણની રજ મસ્તક ઉપર ચડાવે, એને કોટી કોટી યજ્ઞનું મહાફળ મળે. કેમ? તો એના ચરણમાં તો 68 તીર્થ વાસ કરીને રહે છે. એ તો ખરું જ, પણ સ્થાવર તીર્થો એમાં લોકો સ્નાન કરીને પાપ ધોતા હોય, અને એ તીર્થો એ સંતનું દર્શન કરવા માટે થઈને આવે છે. એમ તો ભાગવત આદિ બધા જ ગ્રંથો કહે છે. 68 તીર્થ વંદવા આવત, મરમ અલૌકિક જાણી. એ જાણે તીર્થો, તીર્થરાજ જાણે. તે વૈષ્ણવનો મહિમા હું તમે તો શું જાણી શકીએ? આપણી તો અલ્પ બુદ્ધિ. અમે તમારા જેવા તો સુગ્ન પુરુષો કંઈ થોડું ઘણું કદાચ જાણી શકો, પણ મારા જેવી અલ્પ બુદ્ધિ તો કેવી રીતે સમજી શકે? ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવું એટલે બુદ્ધિનું કંઈ કામ નથી. ત્યાં જ્ઞાનની ભૂમિકા કામ કરે નહીં મારા બાપ. ત્યાં તો પરમાત્માની ભક્તિ કામ કરે. પ્રભુમાં પ્રેમ હોય ને તો એ કામ કરે કે પ્રભુ એ પ્રકાશ આપે. તો હું ને તમે તે સંતને, તે મુક્તને, તે વૈષ્ણવને, તે સત્સંગીને, તે હરિજનને આપણે કંઈક મહદ અંશે ઓળખી શકીએ કદાચ. માનો કે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ દાદા ખાચર, દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે વગેરે મહારાજના મહા મોટા પરમહંસો. ત્યાર પછી દાસ પંક્તિમાં પણ એવા મોટા મોટા સંત ભક્તો થઈ ગયા. હું ને તમે એને કેવી રીતે ઓળખી શકીએ? કયો છે? આપણા તો માપદંડ કેવો હોય? એનામાં સામર્થ્ય, ઐશ્વર્ય, વચન સિદ્ધ પણ હોય. જાજો માણસો કે જાજો સમાજ એને માનતો હોય, ચાહતો હોય, આવો માપદંડ હોય આપણા માટે. એટલે આપણે એને બહુ મોટા પુરુષ માનતા હોય. ઘણો બધો માનવ સમાજ એને માનતો હોય, ચાહતો. એટલે આપણે એવું સમજીએ કે આ બહુ મોટા પુરુષ છે. એમ આવું માપદંડ આપણી પાસે હોય, પણ એ માપદંડ મારો ને તમારો સાચો નથી. એને માપવા એની અગાધતાને હું ઘણી વાર કથામાં કહું છું કે સંતની એનું ઊંડાણ ને એની અગાધતાને કોઈ માપી ન શકે. કોઈ ગલત અર્થ મત કરતા, લખાણો નથી પ્રસંગ, પણ મોટા સદગુરુ તકી સાંભળ્યો છે, તમારી પાસે પ્રસ્તુત કરું છું. મૂડીમાં ઘણા બધા સંતો શણગાર આરતી દર્શન કરી, હનુમાનજી ગણપતિજી મહારાજના દર્શન કરી અને એ તરફથી નીચે ચોકમાં આવે. અમારા દાદા ગુરુ હરિનારાયણદાસ સ્વામીના વખતનો આ પ્રસંગ છે. અને દર્શન કરીને બધાને નિયમ
કે દાદા ગુરુ હરિનારાયણદાસ સ્વામીના દર્શન કરવા માટે આસને રોજ જાય બધા. એક દિવસે દર્શન કરીને નીચે ઉતરે અને 4 ગાયો એ મોડી મંદિરના ચોકમાં એ રજમાં આરોટે, ગાયો આરોટે. જોકે બુદ્ધિમાં ન ઉતરી એવી વાત છે. માણસ તો આરોટી શકે પણ ગાયો આરોટી શકે. ગાયો આરોટે. સંતોના દેખતા 4 ગાયો છે ને આકાશમાં ઉડ્ડયન કરીને અદૃશ્ય થઈ. સંતોએ નજરે નિહાળ્યું. ગ્રંથમાં પ્રસંગ નથી લખાયો, પણ પરંપરાથી પરમહંસો પાસેથી, મોટા સંતો પાસેથી જાણ્યો છે ને એવા સંતો કે જેને ભગવાનનો અખંડ સંબંધ હતો. અમારા ગુરુભાઈ સંદાસ સ્વામી, કેવું હોય તો કહી શકાય ભગવાનને લઈને ભગવાન જેવો સંત, એના પાસેથી આ વાત પ્રસંગ જાણ્યો છે મેં. અને એ પ્રસંગને વધુ પુષ્ટિ મને મળી તો મહાભજનાનંદી અને ધ્યાનાનંદી એવા પાર્ષદ મોહન ભગત મૂડીમાં હતા. એમના થકી પણ આ પ્રસંગ મેં જાણેલો. સંતો બધા સ્વામીના દર્શન કરવા માટે ગયા. ગુરુદેવના ચરણમાં દંડવત કરીને દર્શન કરીને પછી બેઠા ત્યારે જે આશ્ચર્ય દેખવામાં આવ્યું હતું ને તે સ્વામીને પૂછ્યું કે ગુરુદેવ, આ તો આવું આશ્ચર્ય અમને દેખાણું, આ શું હશે? કંઈ સમજાયું નહીં. કે ગાયો આરોટતી હતી અને એકદમ પક્ષી ઉડે ને એમ આકાશમાં ઉડી. અને આકાશમાં ઉડતા ઉડતા અમારી નજર સામે બહુ દૂર સુધી ઊંચે ઊંચે આકાશમાં ઉડતા 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 તે ગાયો અદૃશ્ય થઈ ગઈ. એ પ્રકાશ પણ અમે દેખો. તો કંઈ સમજાયું નહીં કે આ શું હોય છે. અને ત્યારે સ્વામીએ કહ્યું હસતા હસતા કે સંતો, સાધુરામ, એ તો નિત્યનો ક્રમ છે કે મોટા મોટા તીર્થો એમાં લોકો સ્નાન કરતા હોય ત્યારે એ તીર્થો શુદ્ધ થવા માટે કે એનામાં જે દોષ આ લોકો ધોઈ નાખી ગયા હોય, ગંદકી જે પાપ નાખી ગયા હોય, તો એ તીર્થો શુદ્ધિ કરવા માટે થઈ અને આ ચરણ રજમાં આરોટવા માટે રોજ આવે છે. તમને તો આજ દેખાડાય છે. અડસઠ તીર્થ વંદવા આવે, દેવાનંદ સ્વામીની કલમ કહે છે. અને એ દેવાનંદ સ્વામીની કલમ જે કહે છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણના શબ્દની સાક્ષી કહે છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે પોતાના વૈષ્ણવોને કહે છે કે જો તમે આ રીતે સત્સંગ કરશો આત્મસત્તા રૂપે થઈને, અને આત્મસત્તા રૂપે થઈને જે સત્સંગ કરે છે એવા જે મારા ભક્ત મુક્ત વૈષ્ણવ, એને તો તીર્થોય પણ વંદન કરવા માટે આવે છે. અને એને કોઈ દર્શન કરે, ભાવથી વંદના કરે, એને ભોજન કરાવે, એનો કોઈ મહાત્મય સમજે, મહિમા સમજે, તો એને ભોજન કરાવે તો ગ્રાસે ગ્રાસે કોટી જગનનું ફળ પ્રાપ્ત થાય. મહારાજ બોલ્યા, દેવાનંદ સ્વામી લખ્યું. બોલો. ભાવે ભોજન પાન કરાવત સંતન શુભ નર નારી રે. ભાવે ભોજન પાન કરાવત સંતન શુભ નર નારી રે. ગ્રાસે ગ્રાસે કોટી જગન ફલ, ગ્રાસે ગ્રાસે કોટી જગન ફલ, લેજો વાત
ભુવન એ મારું રે. વૈષ્ણવજન યુર વાસ મારો. આજ વાત મહારાજે વડતાલના પાંચમામાં પાછી દોહરાવીને આપણને વૈષ્ણવનો મહિમા સમજાયો છે. નિત્યાનંદ સામે પ્રશ્ન કર્યો છે, મહારાજ, સો જન્મે કસર ટળનાર હોય તે કસર આના જન્મે ટળે. હે મારા નાથ, હે મારા પ્રભુ, એનો શું ઉપાય? શું એવું અમે કરીએ કે 100 જન્મે કસર ટળવાની હોય ત્યાં આના જન્મે ટળી જાય? ત્યારે આ વાતને મહારાજે પુષ્ટિ આપતા તે વાત દોહરાવી છે. મહારાજ કે જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરીને થાળ કરીને જમાડે, તેમ મહારાજ કે મારા સંતને 5 રૂપિયાનું ખર્ચ કરીને જો ભોજન કરાવે તો મહારાજ કહે છે કે 100 જન્મે જે કસર ટળવાની હોય ને તે આના જન્મે કસર ટળી જાય અને તે આત્મા અક્ષર રૂપ થઈ જાય. કેવી અદ્ભુત વાત છે, કેવો અદ્ભુત વિચાર છે. એટલે કહ્યું કે ભાવે ભોજન પાન કરાવત સંતને શુભ નર નારી જે બાયો ભાયો. એ સંતને એક ચપટી આટો આપે, એકાદું નાનું એવું કંઈક ફળ ફૂલ આપે. જુઓ ને, ઓલા બોડાણાની પત્ની નથણીથી ભગવાન તોડાયા. બોલો, કોઈને તુલસીના પત્રથી ભગવાન તોડાયા. આ તુલસીના પત્રનું વજન કેટલો હોય એને? પણ ભગવાનને પોતાનો વૈષ્ણવ કેટલો પ્રિય છે, પોતાનો સંત કેટલો પ્રિય છે, એ આપણને બતાવે છે કે જો ભાવથી એવી રીતે કોઈ જમાડે તો એને ગ્રાસે ગ્રાસે એટલે કોળીએ કોળીએ, તે સંત જમતા હોય ને તો એને કોળીએ કોળીએ એને કોટી જગનનું ફળ પ્રાપ્ત થાય. મહારાજ એવું કહે છે કે આ વાત હું જે તમને કહું છું ને એ વાત વિચારી લેજો, મતલબ કે એનું અમલીકરણ કરજો. પરંતુ ચીજ વસ્તુ પદાર્થનો લોભ નહીં કરતા. ભગવાનના એવા ભક્તને ખૂબ જમાડજો. આ સત્સંગમાં ઘણા બધા જ એવા ભક્તો હોય છે કે એને સંત ભક્તોને જમાડવાની બહુ જ ભાવના હોય છે, બહુ ભાવના. એમ અહીંયા આપણે સુરતમાં તમે બધા ભક્તો એ બધાની એવી ઘણી બધી ભાવના હોય છે. અને સંતોને સમય આવે ત્યારે જોરી તમે સલકાવી દેતા હોય, પ્રસંગોપાત રસોઈઓ આપતા હોય, ફળ ફૂલ લાવતા હોય, અને એ પાછું ભગવત પ્રસન્નતા માટે. આપણે ગુરુકુળમાં જ્યારે કોઈ પણ નાના મોટા ઉત્સવ પ્રસંગો હોય ને તો અહીં સુરતથી એક હરિભક્ત એટલું બધું ફ્રૂટ મોકલે છે. આપણે અણુકોટ કર્યો ખબર, જન્મમંગલ મહોત્સવ વખતે ફ્રૂટનો કેટલું 1000 કિલો, 1000 કિલો ફળ ફૂલનો અણકોટ કર્યો હતો. અહીંથી એક હરિભક્ત મોકલ્યો હતો. બોલો, અને પાછું ડૂબીને રહેવાનું, નહીં જાહેરાત, નહીં કોઈને ખબર પડવી જોઈએ. એક જ જાણે. કોણ? તો કે ઠાકોરજી મહારાજ એક જ જાણે. હવે તમે વિચાર તો કરો કે 1000 કિલો ફ્રૂટ મોકલવું અને પછી ડાય ફ્રૂટનો અણકોટ કર્યો હતો આપણે. તે અમેરિકા, લંડન વગેરે વગેરે બધા ભક્તજનોએ ભેળા મળીને, ઘણા બધા આપણા દેશના પણ સ્વદેશના ભક્તોએ મળીને 1000 કિલો ડ્રાયફ્રૂટનો અણકોટ જન્મમંગલ મહોત્સવમાં ઠાકોરજીને ધરાયો. આ ભક્તિ છે, આ ભાવ છે, આ પ્રેમ છે, આ વૈષ્ણવપણું છે.
એટલે મહારાજ કહે છે કે મેં તમને આપ્યું છે, તમે જૈન માતે તમારી પાસે ખેતીવાડી કારખાના પૈસા રૂપિયા ક્યાં હતું કંઈ? આ જીવ જન્મ ધારણ કરે ત્યારે જન્મ ધારણ કરે ત્યારે પછી બધું સાથે લઈને આવે છે, હોય છે કાંઈ? એટલે શરીર ઉપર કપડું હોતું નથી, જાય ત્યારે કપડું કોઈ નથી રહેવા દેવાના. ખબર નહીં હવે વચલા ગાળામાં હારું શું થઈ જાય છે ખબર નહીં. જસવંત દાદાની શ્રદ્ધાને આપણે ધન્યવાદ દઈએ કે બધા મંદિરોમાં ઠાકોરજીના થાળ માટે શાકભાજી પહોંચાડે. પૂનમે વડતાલ દર્શન કરવા માટે જાય તો આખી ગાડી ભરીને શાકભાજી લઈ જાય. સંતોના આસાને આસાને પાછા દેવા જાય. ઘણા બધા એવા ભક્તો નામી અનામી. એટલે તો વાનણી સાહેબ તો બહુ કહે આ સંતો કંઈ જમતા જ નથી, કંઈ મગાવતા જ નથી મારી પાસે. હું આ લોકોને કહું મેં મગાઈ કરતા હોય તો એક ભાવ છે, પ્રેમ છે. અર્જુનભાઈને જોવો ને, જમાડવાનો ભાવ કેટલો. અહીં શરૂઆતમાં અવિનાશ ભગતની બધું અહીં હતા ને વ્યવસ્થા સંભાળતા હતા ને, ત્યારે અર્જુનભાઈ આવે ને ત્યારે ક્યાંક ગાંઠિયાને બંધી તો ખૂટવા જ ન પડે. ક્યાં આ બધું કામ હાલતું ને, આ હોલનું કામ હાલતું તો એ કહેતા ગાંઠિયાને બંધી ખૂટવા જ ન જોઈએ કે જમાડો ભક્તોને, કે જમાડો. મહારાજ કે આવો અવસર મેં તમને આપ્યો છે. બીજી વાત એ કે એ પણ છે કે આપણું આપેલું પદાર્થ જે સ્વીકારશે ને એ આપણા કરતાં મહાન છે, આપણે નથી મહાન. દેનાર નથી, લેનાર, સ્વીકારનાર એ આપણા કરતાં મહાન છે. અને એવા જે વૈષ્ણવ છે ને, મહારાજ કહે છે કે એવા વૈષ્ણવ જે છે તે જ આ ધરતી પર મનુષ્ય શરીરે હોવા છતાંય જીવન મુક્ત છે, કહેતા અક્ષર રૂપ છે. બહુ છેલ્લી પદાવલી માલે છેલ્લી પંક્તિમાં મહારાજ જે બોલ્યા ને તે દેવાનંદ સામે લખ્યું છે અદભુત. જીવન મુક્ત જદાર્થ જાણો, જીવન મુક્ત જથાર્થ જાણો, પ્રાણ થકી ઘણું પ્યારા રે. દેવાનંદનો નાથ કહે તેને દેવાનંદનો, દેવાનંદનો નાથ કહે તેને નિમખન મેલું, નિમખન મેલું ન્યારા રે. વૈષ્ણવજન યુર વાસય મારો, ભૂતલ ભુવન એ મારું રે. સંત ધર્મની રક્ષા સારું, સંત ધર્મની રક્ષા સારું, જુગ જુગ જન્મ હું ધારું રે. વૈષ્ણવજન યુર વાસય મારો, ભૂતલ ભુવન એ મારું રે. વૈષ્ણવજન યુર વાસય મારો, વૈષ્ણવજન યુર વાસય મારો. તે અક્ષર રૂપ વૈષ્ણવ મહારાજ કહે છે કે મને પ્રાણ થકી પણ પ્યારા. એના માટે તો મહારાજ કે એનો કોઈ દ્રોહ કરે ને મારો હાથ, તો મહારાજ કે હું હાથને કાપી નાખું. આવું વચનાવતમાં બોલ્યા છે મહારાજ. આવા ભગવાનને પ્યારા સંત ભક્ત વૈષ્ણવ.
મહારાજ કહે છે કે એક નિમખ આંખનો મટકો મારું એટલી વારે પણ એને દૂર ન રાખું, સતત અખંડ એનામાં વાસ કરીને રહું. આ વાત મહારાજે પ્રથમના 68ના વચનામાં પણ બતાવી છે કે જેમ અષ્ટપ્રકારની પ્રતિમામાં ભગવાન વાસ કરીને રહે છે, એમ મહારાજ કેવા સંતના હૃદયમાં હું અખંડ વાસ કરીને રહું છું ને એને મારું ધામ માનું છું. હવે તમે વિચાર કરો છો, આપણે સંકલ્પ થાય કે અક્ષરધામ કેવું હશે, અક્ષરધામનું સુખ કેવું હશે, એવો કંઈ આપણે સંકલ્પ થાય તો સામે કોઈ ભગવાનના એવા પરમ વૈષ્ણવ હોય ને ત્યારે તમારે દર્શન કરી લેવાના. એ જ અક્ષરધામ છે. સ્વીકારવું જોઈએ, મનાવવું જોઈએ, અંદરથી હા પડવી જોઈએ. કેમ કે આ વાત દેવાનંદ સ્વામી નથી કરી, અક્ષરધામના અધિપત્ય કરી છે. અને એમને જે કરીને એ તો સ્વામીએ પદાવલીમાં સંગ્રહીને મારા તમારા માટે એક સુવર્ણ ગાગરમાં એ દેવાનંદ કાવ્યમાં છે ને રાખી અને આપણા માટે રાખી મૂકીને એમાંથી વાપરો, એમ સુખી થાવ. આવી અદ્ભુત વાત છે. એટલે રામ પ્રતાપજી ભગવાન સ્વામિનારાયણને હાથ જોડીને કહે છે કે ભગવાન પ્રભુ, આજે મને ખ્યાલ આવ્યો કે મને આવા સંતો મળ્યા છે, આવો સત્સંગ દિવ્ય મળ્યો. પ્રભુ કૃપા કરજો કે તમારો આ સંતનો હવે વિયોગ ન થાય, મારું મન મને આ સંતથી દૂર ન લઈ જાય. સંત મહાત્મય ન ઘટે મારા જીવનમાંથી, દિન પ્રતિદિન વૃદ્ધિ પામે પણ ઘટે નહીં. વિજોગ ન થાય એટલે મહાત્મય ન ઘટે, મહિમા ન ઘટે. અને સંતને તમારું ધામ અને તમારા ધામનો દરવાજો માનું હું અખંડ. એની મરજીમાં રહું, એની સેવા પરિચર્યા કરી તમારો રાજીપો પ્રાપ્ત કરું. એવી કૃપા કરજો મહારાજ. આ તો મનના ખેલ છે, ખબર નહીં, બુદ્ધિના ખેલ છે, આ તો ઇન્દ્રિયો અંતકરણના ખેલ છે, સંગ દોષના કે અવસ્થાના ખેલ છે મહારાજ. ક્યારેક આ અવસ્થા સંગ દોષ, બુદ્ધિ, ઇન્દ્રિયો, અંતકરણ ખબર નહીં સત્સંગમાંથી વિખૂટો કરે. ઘણા બધા એવા બધાની કઠણાઈ બેઠી હોય છે સત્સંગમાં કે કોઈ હગાવાલા બે શબ્દ એને કહે, કોઈ સંત જેવા સંત, ભક્ત જેવા ભક્ત હોય. સત્સંગની આપણી આવી આ અલૌકિક રીત છે, દિવ્ય અલૌકિક. અને એનું કંઈક ખોટા ખ્યાલો નાખીને હૃદયમાં કંઈક પોઈઝન મૂકી દે, મચ્છર જેમ આપણે ડંખ મારે અને પોઈઝન મૂકી દે એટલે આપણા રક્તકણ અને શ્વેતકણને હાવ નિર્બળ કરી નાખે અને માણસનું શરીર હાવ પરવશ થઈ જાય. એમ સત્સંગમાં ઘણી વખત કોઈ સંગ દોસ્તી, અભાવ અવગુણ સત્સંગમાં સંત જેવા સંત, હરિભક્ત જેવા હરિભક્ત અને સત્સંગ જેવો સત્સંગ એનો આવી જાય આપણને. અને એ બીમારી કોઈ દિવસ દૂર ન થાય. કદાચ માનો કે મચ્છરે ડંખ માર્યો હોય ને એના કારણે મેલેરિયાનો અસર થઈ ગઈ હોય તો એના માટે ઔષધોના અંતે બધું છે ને ઘરે, તો કદાચ એ દૂર થઈ જાય. પણ આ જે ડંખ વાગે ને અભાવ અવગુણનો કોઈનો, પછી સારું એનું ઔષધ હોય તો છે જ, પણ જીવ લઈ ન શકે. ઔષધ છે કે જે સંતનો અભાવ આપણે નાખ્યો હોય ને અને એની વાત અભાવની આપણે સાંભળી હોય ને, તો એ સંતના ચરણમાં જઈને દંડવટ કરીને હાથ જોડીને કહેવું, બાપજી ક્ષમા કરજો, ભૂલ થઈ ગઈ. ફલાણી અથવા તો કોઈ વ્યક્તિ નામ તમારે ન દેવું હોય તો, કોઈ વ્યક્તિએ મને તમારા અભાવની વાત કરીને હું તો દૂર થઈ ગયો. આપણા જનમંગલ મહોત્સવ વખતે દિવ્ય સ્વરૂપ સામે એક જણાને ફોન કરેલો કે આવવાનો છો ને? બોલો કે નથી આવવાનો. કે કેમ? થોડુંક કારણ બતાવ્યું. કારણ તો નાનું જ હતું.
પછી તો દિવ્યેશ્વર સ્વામી ઘણી બધી વાત કરી કે તમારા ઉપર કેટલો ઉપકાર છે, કોઈ નહોતું ત્યારે તમારું કાંડું પકડ્યું, તમને કેટલી મુશ્કેલીઓમાંથી બહાર કાઢ્યા છે. એ મુશ્કેલીમાંથી તમને કોઈ બહાર ન કાઢી શકે, કોઈ શક્તિ ન કાઢી શકે. એ મુશ્કેલીઓમાંથી તમને બચાવ્યા છે. તમારો જીવ લેવાના હતા તો એમાંથી બચાવ્યા છે. અને આટલી વાતમાં તમારા ભલા માટે હું કહું છું, તમારો મોક્ષ તમે બગાડી રહ્યા છો. માણસને શબ્દ છે ને બહુ અસર કરે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, કુસંગનો સંગ તજો તત્કાળ જી હૈયે જાણી, હડકાયા શ્વાનની લાળ લખ્યું છે. હડકાયું કોઈતરું તો જેને બટકું ભરે બધાને હડકવા હાલે. સંત જેવા સંત, ભક્ત જેવા ભક્ત, સત્સંગ જેવો સત્સંગ, સત્સંગની રીત જેવી અલૌકિક રીત, જ્યાં કથા કીર્તન ભક્તિથી અખંડ આત્માને પોષણ મળતું હોય. પણ કોઈ એવા શબ્દ જ્યારે પડે કાનમાં ઝેરના અને એ બધું છોડી દે, અને જ્યાં પોષણ મળતું ન હોય, શોષણ થતું હોય, ખોટી પ્રશંસાઓ થતી હોય, ખોટા વખાણો થતા હોય, જીવ ત્યાં મોક્ષની આશા બાંધીને બેસે છે. આ કેવી એના જીવનની કઠણાઈ કહેવાય જીવની. અને એટલે રામ પ્રતાપજી ભગવાન શ્રી હરિને હાથ જોડીને કહે છે કે મને આવો સત્સંગ મેળવો ને આવા સંત મેળા તો હે ભગવાન પ્રભુ હવે વિજોગ ન થાય એવી કૃપા કરશો. મને બહુ મનનો વિશ્વાસ નથી આવતો, બુદ્ધિનો નથી આવતો. ખબર નહીં કે આ બુદ્ધિ ક્યારેક કોનો સંગ દોષ કરાવશે. અને આવા દિવ્ય સત્સંગથી, આવા દિવ્ય વૈષ્ણવોથી મને દૂર કરશે તો શું થાય છે મારી દિશા. પછી શ્રી હરિએ અતિશય રાજી થઈને ભાઈનો હાથ પકડ્યો અને ઘણા હેતથી મંચ તરફ ચાલતા થયા અને ભાઈને મંચ ઉપર લાવીને બેસાડ્યા. શ્રી હરિની સાથે તે બેઠા. તે વખતે શ્રી હરિએ પોતાના ભાઈને મોટા ભાઈ જાણીને તક્યો તેના તરફ થોડોક ખસેડીને કર્યો. તેથી એક જ તકે બંને પોતાની પીઠ ટેકાવીને બેઠા. તે વખતે જે શોભા થઈને તે કહી શકાતી નથી. પછી સંબંધીઓને યાદ કરીને મોટાભાઈ એક પછી એક વાતો માંડ્યા કહેવા. તે સંબંધીઓમાં જેણે જેણે પ્રણામ કર્યા હતા તે બધાના નામ લઈ સંભાળીને શ્રીહરિને પ્રણામ કહ્યા. ભાઈ ઘનશ્યામ, બહુ તમને યાદ કરીને રડતા હતા બધા. અમે જ્યારે માયાજીતાનંદ સ્વામીની સાથે બંને ભાઈ નીકળ્યા ને ત્યારે સંબંધીઓ બહુ તમને યાદ કરીને રડતા હતા. કરે રે એક દિવસ સમય એવો હતો કે અમારો ઘનશ્યામ આ ગલીઓમાં ખેલતો કૂદતો હતો અને અમારા ઘરના આંગણામાં નાચતો હતો, કૂદતો હતો. અને અમારી આ ઓસરીમાં અમારી પીસેલી એ થાળી, એમાં પીરસેલું ભોજન જમતો હતો. એ રોટલીને માખણ હોય, દૂધ ને રોટલો હોય, એ જે ભોજન કરાયું હોય તે પ્રેમથી જમતો પાછો વળી એ ઊભો થઈને ખેલકૂદ કરતો, એના મિત્રોને મોઢામાં ગ્રાસ આપીને જમાડતો. એ ઘનશ્યામનો ઉચ્ચિષ્ટ પ્રસાદ અમને ઘણીવાર મળેલો, પણ એ ઘનશ્યામ અમને સૂતા મૂકીને વહી ગયા. અમારું તો રતન હાથમાંથી બધું જ છૂટી ગયું. રડતા હતા આક્રંદ કરીને. રામ પ્રતાપજી આ લોકોને તો ખબર નહોતી કઈ. તો કે આ માયાજીતાનંદ સ્વામી આવ્યા છે ને એમ કહે છે કે તમારા ભાઈ તો ત્યાં ગુજરાતમાં છે, ભગવાન તરીકે લોકો માને પૂજે છે, હજારો લોકોને સુખ્યા કરી રહ્યા છે, આવું બધી વાત તો કરે છે. પણ રામ પ્રતાપજી તમે ત્યાં જાઓ પછી ખબર પડે.
અને તમને જાઓ ને ત્યાં ખબર પડે ને આ વાત સાચી હોય ને તો કહેજો કે આ લોકો તમને બહુ યાદ કરે છે, બહુ દુઃખી છે. પ્રભુ તે લોકોએ વારંવાર કહ્યું છે મને કે અમારા વતી પ્રભુને ખૂબ પ્રણામ કરજો વારંવાર. હવે અમને ઘનશ્યામ ક્યારે મળશે, પ્રભુનું અમને દર્શન ક્યારે થાય છે? તમે જાઓ છો તો તમને તો દર્શન થશે, પણ અમને ક્યારે થાય છે? તેઓ તો અપાર પ્રતાપી છે એવું માયાજીતાનંદ સ્વામીએ કહ્યું. તો એમનો પ્રતાપ સાંભળીને તો અમને એમ થાય છે કે ઓહો હો, કે જ્યારે આ ગલીઓમાં નાની એવી ચોણી પહેરી અને નાનું એવું અચકણ પહેરીને ખેલકૂદ કરતો હતો ત્યારે તો અમને કલ્પના ન હોય ને કે આવો મોટો ભગવાન છે એમ. એ તો ન જ હોય ને, સ્વાભાવિક છે ને, હે ને? મનુષ્ય ભાવ હોય એટલે તો એ બધું ના હોય. હવે અમને ખબર નહીં, પણ આ માયાજીતાનંદ સ્વામી જે કહે છે કે આવા મોટા ભગવાન છે, મોટા મોટા સમ્રાટો, મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા કવિઓ, કે જે ભારત દેશમાં એ કવિને જોડ કોઈ એની તોલ કોઈ કવિ ન આવી શકે એવા મહાપંડિતો આજે ભગવાન માનીને હાથ જોડીને ઘનશ્યામ કહે તેમ બધા કરે છે. જેને ખેર સોનાના ખોમચામાં અનેક પ્રકારના ભોજન પીસાતા હતા ને એને ઠોકર મારી અને ઘનશ્યામની આજ્ઞા કરીને લુખા લોટના ગોળા ખાય છે. આ બધી વાત કરેલી માયાજીતાનંદ સ્વામીએ. કે લોકોને તો આશ્ચર્ય થયું કે આવા મોટા મોટા રજવાડા છોડી દીધેલા. જુઓ ને, આનંદાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં ભરતપુરના બહુ મોટા સમ્રાટ હતા. બાયતમાનંદ સ્વામી પણ લાખાણી ગામના મોટા સમ્રાટ હતા, રાજા હતા. ખૂબ ધન સંપત્તિ સમૃદ્ધિ હતી. રામાનંદ સ્વામીની આજ્ઞાએ કરીને બાયતમાનંદ સ્વામી સંત થયા. આવી બધી ઘણી બધી કથાઓ છે. પ્રભુ, જો કે આપ સુખી છો તેમ સાંભળીને સૌ ઘણા સુખી થયા છે. જ્યારથી આપનું નામ સાંભળ્યું છે ને ત્યારથી હું વારંવાર આ વાતને સંભાળ્યા જ રાખું છું, સંભાળ્યા જ રાખું છું. કરે રે હવે મને દુઃખ થાય છે શેનું? તો કે અમે બધા મિત્રોની સાથે બંને રમતા હતા ફળિયામાં, અને ઘનશ્યામે મારી પાસે એક વખત ટુવાલ માગ્યો તો, નેપકિન, રૂમાલ. આમ રામ પ્રતાપજીને આખું ચિત્ર દેખાય ત્યાં બેઠા થકા છપૈયાનું. કે આ પ્રભુ અવતારનો અવતારી, અનંત ભુવનનો નાયક, અનંત મુક્તોનો નાયક. ખબર નહીં, નાની અવસ્થા એક રૂમાલ મારી પાસે માગ્યો, નેપકિન, તો એ રૂમાલ મેં નહોતો આપ્યો એને, હું નહીં આપું. ઘનશ્યામ કે મોટા ભાઈ આપો મને તે રૂમાલ. રામ પ્રતાપજી કે ન આપું. ઘનશ્યામ કે આપો, હું ન આપું, ન આપ્યો. અને ઘનશ્યામ રિસાઈને ઘર છોડીને નીકળી ગયા હતા. વાયુ વેગે ચાલ્યા જતા હતા. અયોધ્યા પહોંચ્યા સરયુ ગંગાના કિનારે. બીક હતી પાછળથી દાદા બધા જે કંઈ પરિવારો આવશે મને પાછો લઈ જાય છે. હવે વાહનની બહારની બોડિયાની તો વ્યવસ્થા થાય એવું નહીં. ગજવામાં પૈસો તો હોય નહીં, પૈસા વિના ઓલા કંઈ બેસાડે નહીં. અને ઘનશ્યામે સરયુ ગંગામાં પ્રવેશ કર્યો. તે પૃથ્વી ઉપર ચાલે, પાણી ઉપર ચાલ્યા ગયા. તે બંને કિનારે માનવ સમાજ જોઈ રહ્યો. પેલા એ આ છોકરો તો અજબ ગજબનો છે કે. હવે એ વખતે તો મહારાજની 6-7 વર્ષની ઉંમર, નાની એવી ઉંમર. સરયુ ગંગામાં તો પાણી પૂર જોશથી ચાલ્યું જતું હતું, ઘોડાપૂર પાણી જતું હતું. ભલભલા મોટા હાથીને મોટા પર્વતોને ઉલારીને નાખી દે, એટલો બધો તો વેગ હતો. અને એ જળ ઉપર મોજથી ઘનશ્યામ ચાલ્યો જતો હતો. અને સામા કિનારે પહોંચ્યા, જ્યાં પહોંચ્યા ત્યાં તો ઘણું બધું લોકોનું સમાજનું ટોળું હતું. તે બધું ફરી જ વળ્યું. બધાને એમ થયું કે હા આ છોકરો કોણ હશે કે.
કોઈ દેવ હશે, સૂર્યનારાયણ હશે, કોણ હશે? આ ખબર નહીં. આ પાણી જળ ઉપર હાલીને આવ્યો. આ કથા મેં કરેલી છે, સાંભળેલી છે. બહુ મજાનું અદ્ભુત ચરિત્ર છે મહારાજનું. રામ પ્રતાપજીને રડાવે છે આજે કે એક ટુવાલ માટે પણ મેં એટલી હઠ કરી અને ટુવાલ નો આપ્યો, અને આજે આ તો લાખો ને કરોડોનો ભગવાન થઈ અને સૌને સુખ આપી રહ્યો છે. આ બધું સાંભળ્યું ને પ્રભુ ઘનશ્યામ, તમારું નામ સાંભળ્યું, આ બધી વાત મેં અજીતાનંદ સ્વામી કરી, ત્યારથી મને તો રાત્રિ દિવસ નીંદ જ નથી આવતી. હું તો એના સ્મરણો કર્યા કરું છું. કરે રે એ બાલ્યકાળમાં સમજી ન શકાણું, પણ ઠીક છે કે માયાજીતાનંદ સ્વામી મળ્યા ને ત્યારે તમારો પત્તો અમને મળ્યો, અને આજે તમારું દર્શન થયું, અને આજે આ દિવ્ય સત્સંગ અને દિવ્ય આવા મહાસંત પુરુષોનું મને દર્શન થયું. હું તો કૃત થઈ ગયો. ધ્રુસકે રામ પ્રતાપજી રડતા રડતા ઘનશ્યામના પગ પકડી દીધા. 10 થી 15મી ચોપાઈ સુધી આપણે કથા લીધી. અત્યારે 5 ચોપાઈમાં આપણે સ્નાન કર્યું. 16મી ચોપાઈમાં આવતીકાલે આપણે પ્રવેશ કરશું. બહુ અદ્ભુત કથા છે, એટલે આ તરંગને થોડીક ગતિ ઓછી હું તેમાં આપું છું. બહુ અદ્ભુત વાત છે. મહારાજે કહ્યું છે કે આત્મસત્તા રૂપે થઈ અને સત્સંગ કરજો, અને આત્મસત્તા રૂપે થઈને સત્સંગ કરેલો વૈષ્ણવ મહારાજ કે અમને અતિશય પ્રિય છે, ને એમાં હું વાસ કરીને રહું છું. અને એવો જે વૈષ્ણવ છે એને કોઈ ભોજન કરાવે, એને કોઈ નમસ્કાર કરે, કોઈ એનું દર્શન કરે, એનું કોઈ મહાત્મય સમજે, એનો વાયરો કોઈને અડે તો પણ ઓલાના બધા જ પાપ છે ને બધા બળીને ખાક થઈ જાય. આત્મસત્તા રૂપે હું ને તમે સત્સંગ કરીએ, માન પૂજા પ્રતિષ્ઠા માટે, વ્યવહાર માટે નહીં. મેં કહ્યું હતું કે કોઈ ઉત્સવ પ્રસંગની વાત આખી જુદી છે. આપણે નાના મોટા ઉત્સવ પ્રસંગ કરતા હોય, હમણાં 2 શાકોત્સવ નાના મોટા કર્યા, એ વાત બધી જુદી છે. પણ જ્યારે કથા માટે આવીએ, સમાગમ માટે આવીએ, ત્યારે વ્યવહારે ન આવતા મહેરબાની કરીને. નહીં જઈ તો સંતોને ખોટું લાગશે. ગુરુજી ઠેઠ અહીંયાથી આવ્યા છે, ન જઈને મંદિર ખાલી ખાલી લાગે તો કેવું લાગે? એવા આશયથી નહીં આવતા. શુદ્ધ થવા માટે, આત્મસત્તા રૂપે સત્સંગ કરવા માટે આપણે ભગવાનને, ભગવાનના સંત ભક્ત પાસે જઈએ અને એમ સત્સંગ કરીએ. આ લોકના બધા જે કંઈ કારણો છે ને, આવા બધા જે કંઈ માન, મોટો, મોભા, ખોટા વ્યવહારો બધું જ છોડી દઈએ. સત્સંગ કરવામાં વ્યવહાર કોઈ દિવસ હોય જ ન શકે, નખાય જ નહીં. એનું કારણ હું તમને કહું કે એવા જે શુદ્ધ વૈષ્ણવ હોય ને, એની પાસે કોઈ સત્સંગ કરવા આવે તો ભલે, ન આવે તો ભલે, એની દૃષ્ટિમાં એ વસ્તુ જ નથી હોતી. એ તો જેને જ્ઞાન આપવાનો રાગ હોય ને, એની દૃષ્ટિમાં એ વસ્તુ હોય કે મારી સભામાં કેટલો સમાજ છે, 5-25 જણા, તો હું નહીં કથા સત્સંગ નહીં કરું, હું કથા નહીં કરું. એ હોય એમાં. પણ જે શુદ્ધ વૈષ્ણવ છે, ભગવાન માટે જીવન જીવે છે, પરમાત્મા માટે, મને તમને ભગવાનને પમાડી દેવા સિવાય આપણી પાસે કોઈ સ્વાર્થ જ નથી. એવા જે ભગવાનના ભક્ત વૈષ્ણવ સંત છે, હા, એ કંઈ આવા બધા વ્યવહારોમાં કંઈ માનતા નહીં, અપેક્ષા ન હોય કે, કારણ કે એ તો પરમાત્માની ભક્તિની મસ્તીમાં હોય છે. એનો સત્સંગ કરવા જાઓ તો ભલે, ન કરવા જાઓ તો ભલે, એને કોઈ સંકલ્પ જ ન હોય, એને દુઃખી ન થાય કોઈ દિવસ, ને થાય તો એ શુદ્ધ વૈષ્ણવ ન કહેવાય. કે હું ઠેઠ ધાંગધ્રાથી અહીંયા આવ્યો અને આ લોકો સમી કાઢીને આવતાય નથી,
વ્યવહારે નથી આવતા, એટલો સંકલ્પ થાય નહીં, થાય તે વૈષ્ણવ નો કહેવાય, એ ભક્ત નો કહેવાય, એ દાસ નો કહેવાય. એટલે સત્સંગ કરીને તો આપણા સંતોએ બતાવ્યું ને એમ કરવું, માન તજી સંતન કે મુક્ષે પ્રેમ સુધારસ પીજે. એ અમૃતનું પાન કરવા માટે, સુધારસ પીવા માટે આપણે સૌ કોઈ છે ને આપણા બધા સ્વભાવો મોટપ બીજું ત્રીજું બધું જ મૂકીને આવીએ. કારણ કે એ મોટપ તો આ લોકની છે અને એ મોટપ કશું કંઈ કામ આવતી નથી. કાલે અમે નવસારી ગયા ને તો ભક્તો પાસે હું વાત કરતો હતો, સત્સંગ કરતા હતા ને મેં વાત કરી ભક્તોને, મેં કીધું તમારી પાસે અબજો રૂપિયા હોય અને શરીરમાં તમને દીર્ઘ રોગ થાય, કંઈક ડાયાબિટીસ છે, હું આ તે હાઈ બીપી, લો બીપી, બીજું ત્રીજું, તો એ અબજો રૂપિયા તમારું દર્દ દૂર કરે. તમે ગમે તે ચિકિત્સા કરાવો અને પૈસા ગમે તેટલા ખર્ચો, પણ એ કંઈ દર્દ દૂર થાય? એ તો ઠાકોરજીને કરવું હોય તો કરે, ના કરવું હોય તો ઠાકોરજી આપણને ચોખ્ખા કરવા માટે ના દૂર કરે. જો એ કંઈ મદદ ન કરે. મેં કહ્યું ત્યાં ભક્તોને, મેં તો મદદ છે ને શુદ્ધ હૃદયથી અને આત્મસત્તા રૂપે થઈને કરેલો સત્સંગ એ મદદ કરશે, એ દર્દ દૂર કરશે જન્મ મરણના. હા, બાકી તો આ લોકોનું ઠીક વ્યવસ્થા છે, જરૂરી ન જરૂરી એવું નથી કહેતો. એમને એ કહ્યું, મેં ધન સંપત્તિની જરૂર ન આવ્યું ને તેને વિના સત્સંગ થોડાક હાલે, મંદિરો આ તે બધું માનો કાંઈ. આ જોથાણમાં તમે બધાએ જમીન લીધી હરિભક્તો ઇન્ટરેસ્ટે બધા ભેળા મળે કે પૈસા કોઈ કાવડિયા વગર થોડીક આવે. આપણે ત્યાં ગુરુકુળ ચાલે છે અને હોસ્પિટલ કરી તો કંઈ પૈસા વિના હોસ્પિટલ થાય ને પૈસા વિના હોસ્પિટલ ચાલે? હોસ્પિટલ એટલે કે ગાય બાંધા જેવું નથી, કે હાથી બાંધા જેવું છે. ગાય દૂધ આપે, હાથી દૂધ આપે, એ તો ખાય જ ન કરું, તો પૈસા વગર થોડુંક થાય. પરંતુ તે પ્રધાન નથી, સહાય ઉપકરણ છે. આપણા પ્રત્યેક વ્યવહારો અને આપણી પ્રત્યેક સંપત્તિ તે સહાય ઉપકરણ છે, મોક્ષ નથી. મોક્ષ તો મહારાજ કે આત્મસત્તા રૂપે થઈને જ્યારે સત્સંગ કરશો ને ત્યારે તમે એવા શુદ્ધ વૈષ્ણવ થઈશો. કેવા વૈષ્ણવ થઈશો? તો કે મહારાજ કે મને તમારા હૃદયમાં વાસ કરી અને રહેવાનું મન થશે. તમને હું મારા માનીશ, મારા માનીને 24 કલાક મહારાજ કે હું તમારો ભેળો અને ભેળો રહીશ. અહીં તો રહીશ, પણ મહારાજ કે અક્ષરધામમાં એવા વૈષ્ણવ ભેળો જ રહું છું અને એવા જ વૈષ્ણવ ભેળો રહેવાનું. હા, બાકીના ભેળા નહીં રહેવા. બહુ અદભુત વાત છે. તમારો સમય થોડોક 17 મિનિટનો વધારે લેવાઈ ગયો, ક્ષમા કરજો. ભગતજી તમને ધન્યવાદ, થેન્ક યુ. આ પદ તમે અમને સંભળાવ્યો, આનંદ આપ્યો. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.